હરે કૃષ્ણ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આજે સુરતમાં મોટા વરાસામાં ઓર્ગેનિક કૃષિ મેળો થવા જઈ રહ્યો છે। દર રવિવારે 3 થી 6 વાગ્યાનો ટાઈમ છે અને સુરત મોટા વરાસા દુખિયાના દરબાર મંદિર અને વેલેન્જા રોડ અને મેન કેનાલની બાજુમાં આપણે આ તમે જોઈ રહ્યા છો, મારી પાસે બેકગ્રાઉન્ડ છે, અહીંયા એક ગૌશાળા છે અને પૃથ્વી મિની ઓઇલ આ એક બોર્ડ છે, એની આ જગ્યા પર આપણે એક કૃષિ મેળો થઈ રહ્યો છે। મારી સાથે ચાલો આપણે એમાં તમને જણાવશું કે પ્રાકૃતિક ખેતીનું ખાદ્ય પદાર્થ આપણને અહીંયા આ જગ્યા પર મળે છે ખાસ કરીને, તો તમને ડિસ્પ્લે ઉપર બતાવી વિડીયોમાં બન્યા રહેજો। ખાસ કરીને આપણે અહીંયા આજે પહેલા સ્ટોલ ઉપર જોઈશું કે આ પહેલા સ્ટોલ ઉપર તમે જે વસ્તુ છે તમને આપણને જણાવશે। તો તમારું આ પહેલા સ્ટોલ ઉપર આપણે શું કઈ વસ્તુ ગાય આધારિત ખેતીનું ખેત પેદાશનું પ્રાકૃતિક વસ્તુ શું રાખો છો તે જણાવી। આ આપણે છે ને પામ મિશ્રી છે। પામ મિશ્રી, હા, આ તમિલનાડુના ખેડૂતો બનાવે છે અને જે નીરો પાણી આવે ને તાળમાં, એમાંથી એ સાકર બનાવવામાં આવે છે। બરાબર। અને આ ડાયાબિટીસના લોકો ખાઈ શકે, મીઠાઈ બનાવી શકે, તો એ લોકોનું સુગર વધતું નથી એવું ડાયાબિટીસના લોકો કહે છે। પાચનમાં બહુ સ્વાદિષ્ટ છે, સારું છે, બરાબર છે। અને આમાં કોઈ સલ્ફર એનું યુઝ નહીં, પ્રાકૃતિક રીતે સાકર બનાવેલી છે। આ ગાયના ઘીમાંથી નસ્ય બનાવેલું છે, પંચગવ્ય ઘી। આનાથી ગળાની ઉપર રહેલા 44 થી 45 જેટલા રોગ, માઇગ્રેન, બ્રેન ટ્યુમર, આંખોમાં બળતરા થતી હોય, ઊંઘ ન આવતી હોય, સ્પેશિયલી થાઇરોઇડ, એવી ઘાતક બીમારીઓમાં પણ અક્ષીર ઈલાજ આપે છે। બરાબર। અને આ છે નેત્રમ છે, ગાયના ગૌમૂત્ર શરદ પૂર્ણિમા એ લીધેલું ગૌમૂત્રને સિદ્ધ કરવામાં આવેલું છે ઔષધિઓ નાખીને। આની આંજણી થઈ હોય ને આંખમાં, તો 3 દિવસમાં મટે। બરાબર। આંખના કોઈ પણ રોગ હોય એ નાશ થાય, શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલું। બરાબર। બહુ સુંદર વસ્તુ છે। અને આ છે આપણે કરંજનું ઓઇલ, કરંજી કહે ને, કણજી, એમાંથી ઘાણીમાંથી પીલી અને એનું તેલ કાઢવામાં આવેલું છે। એને માઉથ ફ્રેશનર કહેવાય એમ નેચરલી। 4 થી 5 ટીપા લઈ અને સવારમાં મંજન કરો તો પાયોરિયા છે, દાંતના તમામ રોગ છે, કીડા પણ મરી જાય છે। આયુર્વેદમાં આનો ઉલ્લેખ। બરાબર। અને કેમિકલ ફ્રી છે। બરાબર। એને ટૂથપેસ્ટ લગાવતા હોય એની જગ્યાએ ખાલી લગાવવા, આંગળીથી લગાવો, એકદમ થઈ જાય છે। ઓકે। અને આ બધી સ્ટીવિયા ડ્રોપ્સ છે। બરાબર। જે રાગી છે, ઓકે, પછી સ્ટીવિયા પાવડર છે, બામ્બુ બ્રશ છે, બરાબર છે, ફેંકી દો, ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે। આ રાગી છે, સૌરાષ્ટ્રની છે। બરાબર। અત્યાર સુધીમાં લોકોએ આદિવાસીની રાગી લીધી હોય પણ આ તો સૌરાષ્ટ્રની અમારા ખેતરમાં જ ઉગાડેલી છે। બરાબર। ઓકે। બરાબર। સૌરાષ્ટ્રના લોકોને અનુભવ નથી કે રાગી ઉગે છે કે નથી। બરાબર। અમે સૌપ્રથમ પ્રયોગ કર્યો તો બહુ સરસ રીતે ઉગે છે। ઓકે। એટલે આ સૌરાષ્ટ્રની રાગી છે। આ રાજમા છે, આ નેચરલ મહેંદી છે। બરાબર। આ બધા ઓકે, થેન્ક યુ। હવે તમે આપણે આ તમને વસ્તુ લેવા માટે તમે આ કૃષિ મેળામાં તમે આવી શકો છો। દર રવિવારે આપણે 3 થી 6 વાગ્યાનો સમય છે દર રવિવારનો। તો હજી પછી આપણે બીજો એક સ્ટોલ છે, ત્યાં પણ આપણે જઈશું, તમને જણાવું। ખાસ કરીને આપણે આ સ્ટોલ ઉપર આપણે તમે પ્રાકૃતિક કઠોળ બધી વસ્તુ જોવા મળશે। બીજું છે અહીંયા તમે શાકભાજી તમે જોઈ શકો છો। આ શાકભાજી બધું ગાય આધારિત ખેતીનું છે। બ્યુટી પાર્લર એટલે કે કોઈ આમ તમને અમુક માંગો તાંગો આવી રીતે કોઈ વસ્તુ લાગે, પણ આમાં સ્વાદ અને સુગંધ બહુ સરસ હોય છે। એના માટે આપણને તમને ખાવામાં ટેસ્ટ એનો બહુ સારો હોય છે। એટલે ગાય આધારિત ખેતીનું આ ખાદ્ય પદાર્થ ખાવાથી આપણા શરીરમાં રોગ પણ ઓછા આવે છે। તો આ તમે જોઈ શકો છો, આ શાકભાજી બધા અને ફ્રૂટ છે, પછી બધી કઠોળ ને એવું બધું લઈને આવ્યા છે અહીંયા। તો દર રવિવારે તમારે આવા સ્ટોલની મુલાકાતે તમારે આવવું હોય તો ડિસ્પ્લે ઉપર પણ નંબર પણ આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી, અને મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરીને તમે વધુ માહિતી લઈ શકો છો અને તમે આવી પણ શકો છો।